શંકર ચૌધરીએ જ્ઞાનીબેન ઠાકોરના જાહેર મંચ પરથી વખાણ કર્યા છે। જ્ઞાનીબેન ઠાકોરના શરૂઆતી રાજકીય જીવનના એ શંકર ચૌધરીએ વખાણ કર્યા। સમાજ માટે ઉપયોગી શિક્ષણ કાર્ય સાથે મળીને તમે ઊભું કરો। સમાચારોમાં આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર એ વાવથરા જિલ્લાની અંદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં જાહેર મંચ ઉપરથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જ્ઞાનીબેન ઠાકોરના જાહેર મંચ પરથી વખાણ કર્યા છે। જાહેર મંચ પરથી વિધાનસભાના અધ્યક્ષ અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોર એક મંચ ઉપર હતા અને દરમિયાન તેમના વખાણ કર્યા। જ્ઞાનીબેન ઠાકોરના જાહેર મંચ પરથી વખાણ થતાની સાથે જ ત્યાં ઉપસ્થિત લોકો પણ આશ્ચર્યમાં મુકાયા। જ્ઞાનીબેન ઠાકોરના શરૂઆતી રાજકીય જીવનના એ શંકર ચૌધરીએ વખાણ કર્યા। બેન, હવે તો હું તમને ઓળખું છું અને તમે મને આ નિવેદન શંકર ચૌધરીએ આપ્યું છે। આપણે એકબીજાને ઓળખતા થઈ ચૂક્યા છીએ તેવું પણ નિવેદન એ જાહેરમાં એ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યું છે। જો કે તેમણે એમ પણ કહ્યું કે શિક્ષણ કાર્ય મુદ્દે જ્ઞાનીબેન ઠાકોર અને સ્વરૂપજીને એ તેમને એક વાત પણ મૂકી આ બંનેની વચ્ચે। સમાજ માટે ઉપયોગી શિક્ષણ કાર્ય સાથે મળીને તમે ઊભું કરો। ભાભર ખાતે આંજના પટેલ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન સ્વરૂપજી ઠાકોર અને મંત્રી ઉપસ્થિત હતા ત્યાં અને સાથે જ જ્ઞાનીબેન ઠાકોર પણ ત્યાં હાજર હતા। આ બંનેની તેમને જાહેર મંચ ઉપરથી તેમને સલાહ પણ આપી। બંને સાથે મળીને ઠાકોર સમાજના ભવન માટેની કામગીરી કરો આ પ્રકારની વાત પણ એ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું। સમાજ માટે એ ખૂબ ઉપયોગી કામ એ કરો અને સાથે જ જ્ઞાનીબેન ઠાકોરના જાહેરમાં આ વખાણ કરતાને સાથે જ ચર્ચા એ વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાની અંદર પણ એ ચર્ચાઓ એ શરૂ થઈ કે શું એ ખરેખર ચાલી રહ્યું છે। જો કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરમાં વખાણ કરતાની સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જાહેર જીવનમાં હવે છીએ, સાથે મળીને કામ કરવાનું છે અને અમારી પહેલી મુલાકાત આ જ જગ્યા ઉપર થઈ હતી અને આજે પણ અહીંયા બંને સાથે જ ઉપસ્થિત છીએ। એ પ્રકારની વાતની શરૂઆત કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરમાં શું કહ્યું સાંભળો। જ્ઞાનીબેનનો પહેલો પરિચય, પહેલી ઓળખાણ મારે આ જગ્યા ઉપર થઈ હતી અને હજુ સુધી હેડ્યું જાય તો અહીંયા ભેમાભાઈ સાહેબને અમારે બેને ક્યાંક જવાનું હતું, કોઈ કાર્યક્રમ, હા લાખણી ભાઈનું કંઈકનું ઉદઘાટન હતું ફર્નિચરનું, ત્યાંથી જવાનું ને હું ધારાસભ્ય થઈને આવ્યો ને મને કે આવો તો આપણે ભેગા જઈએ અને ત્યાં જ્ઞાનીબેનને પહેલી વાર મને ઓળખાણ અહીંયા આગળ કરાવી। અને હવે તો બેન તમે મને ઓળખો છો, હું તમને ઓળખું છું, એટલે આપણે એકબીજાનો વાંધો ઓળખાવા માટેનો પ્રશ્ન હવે નથી। પરંતુ આ રીતે સમરસતાનો ભાવ હો કે કોઈ બીજો વિચાર, એક ઠાકોર સમાજની દીકરી છે તો એમને પણ શિક્ષણ અપાવવું અને શિક્ષણ અપાવીને એ પણ આગળ વધી શકે અને એના માટેનો આ સમરસતાનો ભાવ, એના માટે બહુ મોટું મન હોય ત્યારે જ એ કરી શકે। કેવડું મોટી દ્રષ્ટિ હશે, કેવડી મોટું વિઝન હશે અને ત્યારે ભણતા હશે ત્યારથી જ એમના મનમાં એવું હશે કે આ બેનની અંદર કંઈક કવત છે અને એટલા માટે કામ કરી શકશે। એ પારખીને એમણે એ વખતે તાલુકા પંચાયતની અંદર ડેલિગેટ તરીકે, પછી પ્રમુખ તરીકે અને આગળ જતાં એમને સહયોગ આપ્યો ને અત્યારે સંસદ સભ્ય તરીકે અહીં આગળ છે। અને એમની સાથે સાથે મારે ભેમાભાઈ સાહેબને પણ અભિનંદન આપવા પડે। અને બીજી વાત, આપણા હરિભાઈ સાહેબ, એમણે પણ કીધું કે એક ઠાકોર સમાજની દીકરીને ત્યાં આગળ શેખ નાસા સુધી મૂકવા માટે આ કેટલા લાખોનો ખર્ચો થાય, કેટલી મહેનત થાય અને ત્યારે આ કામ થઈ શકે। એટલે બંને આગેવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમણે સમરસતા માટેનું આ ખૂબ સારું કામ કર્યું અને હળી મળીને બધા એકબીજાને મદદ કરે તો એકબીજા આગળ વધી શકે। વડીલોએ જે યોગદાન આપ્યું છે તો એનાથી આપણે હવે કંઈક નવું શીખીને નવા સમય પ્રમાણે આપણે પણ કામ કરવું પડે અને દરેકનું કર્તવ્ય છે। આપણી એકતા, આપણો ભાઈચારો, આપણું બાકીનું કામ, આ બધું આના ઉપર અવલંબે છે અને એકબીજાને મદદરૂપ થતા જાય તો ઘણું બધું સારું કામ ભવિષ્યની અંદર થઈ શકે। દરેકને સાથે રાખીને ચાલવાનો ભાવ જો મનમાં હોય
તો બાકીના કામો પણ ઘણા બધા સારા થઈ શકે ને એ ભાવ સાથે આ સંસ્થા કામ કરે છે. દરેક જ્ઞાતિ સમાજના દીકરા દીકરીઓને ભણાવવાનું કામ એ આ સંસ્થાની અંદર થાય છે. તો દરેકનું ભલું થાય છે, દરેકનું કલ્યાણ થાય છે અને બધા આગળ વધી રહ્યા છીએ. અને સ્વરૂપજી, હવે તમે અને જ્ઞાનીબેન બે આગેવાન છો. તમે નેતા, હવે અહીંયા મિનિસ્ટર થઈ ગયા, બેન છે સંસદ સભ્ય થઈ ગયા. હવે પેલું છાત્રાલયનું તમે કીધું હતું ને, ભેગા ભેગું કર્યું હતું ને બાકી રહી ગયું, એ હવે કરી નાખો બે. અને હવે જો ના કરો તો તમારું બેન વાંક ગણાય. એટલે મારું તો એવું કહેવું છે કે હવે કાંઠા થઈને આ કામ ભેગું અને કરી શકશો ને એમાં અમારો જે કંઈ સહયોગ જોવે અમે બધા ભેગા બેઠા છીએ તમે પર. અચ્છા, જ્ઞાનીબેન કે સરકારમાં બેઠા છે, સરકાર વિકાસ કરે. પણ અમારી શુભકામનાઓ છે કે કામ કરો. શિક્ષણના કામથી બધાનો બદલાવ આવશે, ખૂબ મોટો બદલાવ આવશે.